નમસ્કાર મિત્રો, જય સ્વામિનારાયણ. હું સ્વામી જય કૃષ્ણદાસ. આપ સૌને કદાચ ખ્યાલ હશે, થોડા દિવસોથી મારા ઉપર સુરતના એક તબીબ એવા ડૉક્ટર બાલકૃષ્ણ અડિયા, તેમણે જમીન બાબતનું ફ્રોડ થયાની એક ફરિયાદ દાખલ કરી છે, જેમાં મારા સહિત 7 નામ સામેલ કરીને મને ટાર્ગેટ બનાવેલ છે. એવું કહેવામાં આવે છે કે આ સ્વામીએ સુરતના તબીબ બાલકૃષ્ણ અડિયા પાસેથી જમીનના નામે પૈસા પડાવેલ છે, જ્યારે સાચી હકીકત એવી છે કે મેં તેમની પાસેથી ક્યારેય કોઈ પૈસા લીધેલા જ નથી, અને એમણે જમીનના પૈસા મૂળ ખેડૂતના જમીનના માલિક છે એમને આપેલા છે, અને એમની પાસેથી એ નથી કઢાવી શકતા, એટલે સાધુ જાણીને મને દબાણ કરે છે એન કેન રીતે. ભગવું કપડું જાણીને થોડા સમય પહેલાં પણ આ વ્યક્તિએ મારા ઉપર ઇકોસેલમાં ફરિયાદ કરી, જ્યાં મેં દર વખતે હાજર થઈને તમામ ખુલાસાઓ આપેલા. તે વખતે મને કોર્ટ કચેરી તેમજ પ્રેસ મીડિયાની બીક બતાવી, બદનામીનો ભય ઊભો કરીને સમાધાનના ભાગરૂપે લખાણ કરાવીને સહી કરાવી. અમે નુકસાની ભોગવીને પણ સુલેહ શાંતિ માટે આમ કરેલ. હવે તે ડોક્યુમેન્ટનો ગેરઉપયોગ કરી પોલીસ ફરિયાદ કરવામાં આવી, અને તે પણ એવી જગ્યાએ કે જ્યાં પોલીસ ફરિયાદ ન થવી જોઈએ. એ જગ્યાએ પૂરેપૂરી લાગવગ અને રૂપિયાના જોરે ફરિયાદ કરી અને અમને પૂરી રીતે આમાં સંડોવવાની કોશિશ કરેલ છે. આજે હું એક વાતની સ્પષ્ટતા કરું છું કે 2013થી 4-5 વર્ષ સુધી ભરત મંજી ગઢાદરા ગામ, દાત્રડ, ભાવનગર જિલ્લાના વ્યક્તિએ સારી રીતે મારા સંપર્કમાં રહી, મને વિશ્વાસમાં લઈ અને પ્રલોભન આપીને જેને મારી પાસે લાવે તેની સાથે જમીન બાબતની ચર્ચા અને બેઠક કરાવી, અને તેમાંથી મને કુલ 70 વીઘા જમીન આશ્રમ માટે દસ્તાવેજ કરી અને દાનમાં આપવા બંધાયેલ. અમે એક સાધુ તરીકે તેના વિશ્વાસમાં આવી ગયેલા, અને આશ્રમમાં ગૌશાળા, વૃદ્ધાશ્રમ, ભોજનાલય વગેરેનું આયોજન થાય અને કંઈક સમાજ સેવા થાય એવો મારો હેતુ હતો. અને આજે પણ તેવી લગભગ 2-3 વીઘામાં અમે આશ્રમ ચલાવીએ છીએ અને સેવા કરીએ છીએ, થાય એટલી પ્રભુ ભજન કરીએ છીએ. હવે ભરત મંજી ગઢાદરે જે વિશ્વાસ આપેલ તેવું કશું જ હતું નહીં, અને વાત કંઈક જુદી જ નીકળી, અને ખરેખર મને કોઈ પૈસા કે જમીન આપેલ નથી. એવો ખોટા પૈસા કોઈ પાસેથી મેં લીધેલ નથી, અને જો લીધા હોય તો સાબિત કરી આપે. બાકી આમાં કેવલ માત્ર ને માત્ર મને સોફ્ટ ટાર્ગેટ કરીને બદનામ કરવાની વાત છે. હવે મોટા માણસો પણ તેમજ ગુંડા તત્વોને સાથે રાખીને અવારનવાર મને ધમકાવવાનો પ્રયાસ પણ થયેલ છે. મને એકલો સાધુ જાણીને મારી પાસે સમાધાન રૂપે ખોટા ડોક્યુમેન્ટ બનાવી, મારા પર ખોટા આક્ષેપો કરી, ફરિયાદ કરી, અને મને સમાજ અને સંપ્રદાયમાં ખૂબ જ બદનામ કરેલ છે. અમારો આશ્રમ રેઢો મૂકીને મારે જ્યાં ત્યાં બહાર ભયભીત થઈને ભટકવું પડે છે. અમે અમારા આશ્રમે પણ નથી જઈ શકતા, કારણ કે ત્યાં અમારા આશ્રમમાં પણ અજાણ્યા માણસો ગુંડા તત્વોને મોકલીને ધાક ધમકીઓ આપી અને નંબર પ્લેટ વગરની ગાડીઓ અમારા આશ્રમની આસપાસ સતત ફરતી રાખીને ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવે. આવી પરિસ્થિતિમાં મારે જીવન ટૂંકાવવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. જો હવે મને કોઈ ન્યાય નહીં મળે તો હું મારા જીવનને ટૂંકાવી દેવાનું અંતિમ પગલું ભરી લઈશ, જેની જવાબદારી જેણે મારા ઉપર ફરિયાદ કરી છે, જેણે ધાક ધમકીઓ અને આક્ષેપો કર્યા છે, જેણે મને સંડોવવામાં સાચી હકીકત જાણ્યા વગર આ લોકોને સહયોગ આપ્યો છે, બધાના નામ મેં એક ચિઠ્ઠીમાં લખી રાખ્યા છે અને એક વિડીયો પણ બનાવી રાખ્યો છે, જે બધા જ મને આ પગલું ભરવા માટે મજબૂર કરવામાં કારણરૂપ છે. બસ હવે મને ન્યાયતંત્ર, કાયદો વ્યવસ્થા અને સરકાર ઉપર પૂર્ણ વિશ્વાસ છે કે આમાં કોઈ યોગ્ય નિર્ણય આવે અને મને ન્યાય આપે, અને એક સાધુને ખોટી સજા ન મળે, એક સાધુ મરવા માટે મજબૂર ન થાય, એવી સરકાર પાસે અને ઠાકોરજીના ચરણમાં પ્રાર્થના. આભાર.